नए नए इसमें मंत्रियों के त्याग पत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट है। सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते हैं, झुकती है दुनिया। ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે એબીવીપીમાં રાષ્ટ્રીય સચિવ હતા ત્યારે તેમણે એક આંદોલન કર્યું હતું અને તેમાં લાઠીચાર્જ થયો હતો, તેમાં તેઓ ઘવાયા પણ હતા. તેમને તો આખરે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. કોકરોચ જનતા પાર્ટી સીજેપી જે કોકરોચને હિટથી મારવાની વાત કરતા હતા તે જ કોકરોચે ધર્મેન્દ્ર પ્રધાનને આખરે હિટ કરી દીધા છે. શિક્ષણ પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પડી છે. 36 દિવસ સુધી આ આંદોલન ચાલ્યું. અનેક વિદ્યાર્થીઓ ઘવાયા અને પૂરા દેશમાં આ આંદોલનની એક ચર્ચા જ્યારે ચાલી હતી અને ત્યારે આખરે શિક્ષણ પ્રધાનને ઝૂકવું પડ્યું છે, કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું છે. ત્યારે તમને એક મહત્વની વાત જણાવી દઉં, પરંતુ તે પહેલા અમારી લલકાર ન્યૂઝને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. આપને એ જ જણાવવા માંગુ છું કે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન 1997માં તેમણે જ પેપર લીક મુદ્દે એક આંદોલન કર્યું હતું પશ્ચિમ બંગાળમાં, અને તેમાં ધર્મેન્દ્ર પ્રધાને આ વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ એ સમયની તસવીર છે ધર્મેન્દ્ર પ્રધાનની અને આ અત્યારના સમયની તસવીર છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે પેપર લીક મુદ્દે જ ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે એબીવીપીમાં રાષ્ટ્રીય સચિવ હતા ત્યારે તેમણે એક આંદોલન કર્યું હતું અને તેમાં લાઠીચાર્જ થયો હતો, તેમાં તેઓ ઘવાયા પણ હતા, તેમને ફ્રેક્ચર પણ થયું હતું. અને આખરે આટલા વર્ષો પછી, એટલે કે 1997ની વાત છે ને અત્યારે 2026માં આ જ ધર્મેન્દ્ર પ્રધાન સામે પૂરા દેશના જે ઝેનઝી જે છે, જે યુવાનો છે, તેમણે એક આંદોલન કર્યું નીટના પેપર લીક મુદ્દે અને આખરે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડે છે. ત્યારે આ જે ઇતિહાસ છે તે હું તમને બતાવી રહ્યો છું. આ જ ધર્મેન્દ્ર પ્રધાને ત્યારે આંદોલન કર્યું હતું અને હવે આખરે આ જ પેપર લીકનો મુદ્દો છે અને તેમને સત્તા પર આવ્યા બાદ, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન બન્યા બાદ તેમને રાજીનામું આપવાની ફરજ પડી છે. ત્યારે કહી શકાય કે ફરીથી એક વખત કદાચ કહી શકાય ઇતિહાસ દોહરાયો છે. જે મુદ્દે તેમણે આંદોલન કર્યું હતું અને તે જ મુદ્દે તેમને આ રાજીનામું આપવું પડ્યું છે. તે વાત રાજ્યની હતી અને આ પૂરા દેશની વાત છે. 22 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આજે જશ્ન મનાવી રહ્યા છે પૂરા દેશમાં. અને કોકરોચ જનતા પાર્ટી કે જે શરૂઆતમાં ખૂબ જ તેને હળવાશથી લેવામાં આવી હતી અને આજ જે ઝેનઝી યુવાનો છે, જે આજની ઝેનઝી પેઢી છે, તેમણે એક લોકતંત્રની સાચી જીત થઈ છે તેમ કહીને તેઓ અત્યારે ઉજવણી કરી રહ્યા છે. હું આપને બતાવી દઉં કે ધર્મેન્દ્ર પ્રધાને જે રાજીનામું આપ્યું છે તેઓ કહી રહ્યા હતા કે છેલ્લા 10 દિવસથી તેમના દિલમાં એક પ્રકારનો ઉચાટ હતો અને તેમણે જે પત્ર લખ્યો છે જે રાજીनामाનો, તે શું છે તમને બતાવું કે તેમણે કહ્યું છે કે मेरे युवा साथियों, मैं पिछले 4 दशकों से अधिक समय से छात्र, शिक्षक और शिक्षा सुधार के लिए समर्पित रहा हूं. मेरा सदैव यह विश्वास रहा है कि एक सशक्त, समावेशी और दूरदर्शी शिक्षा व्यवस्था की सशक्त राष्ट्र की आधारशिला होती है. मैं देश के युवाओं की आकांक्षाओं, भावनाओं और उनकी न्यायोचित अपेक्षाओं का गहरा सम्मान करता हूं. 36 દિવસ બાદ તેમને કદાચ આ લખવાની ફરજ પડી છે. भारत की युवा पीढ़ी के सपनों को साकार करना हम सभी के राजनीतिक एवं सामाजिक जीवन का नैतिक संकल्प रहा है. आदरणीय प्रधानमंत्री जी के दूरदर्शी नेतृत्व में राष्ट्र की सेवा करने का जो अवसर मुझे प्राप्त हुआ, उसके लिए मैं प्रधानमंत्री जी का आभार प्रकट करता हूं. किंतु 3 मई 2026 को हुई नीट यूजी की परीक्षा में सामने आई अनियमितता पाई गई. भारत सरकार ने उसको तुरंत संज्ञान में लेते हुए जांच सीबीआई को सौंपी और परीक्षा को रद्द किया एवं पुनः परीक्षा की तिथि घोषित की गई. इसके साथ ही अगले वर्ष से इस परीक्षा को सीबीटी मोड में करने का निर्णय लिया गया. इस दौरान हमारी प्रमुख प्राथमिकता यह रही कि 20 लाख से अधिक छात्रों की परीक्षा सुचारू रूप से आयोजित की जाए. उसके लिए व्होल ऑफ गवर्नमेंट अप्रोच के तहत काम किया गया. इसमें भारत सरकार के साथ राज्य सरकार, विशेषकर जिला प्रशासन की महत्वपूर्ण भूमिका रही. साथ ही छात्रों, अभिभावक और माता पिता के सहयोग से 21 जून 2026 को यह परीक्षा पूर्ण हुई. पहले ही दिन से इस पर मैंने जिम्मेदारी ली और इस परिस्थिति में कभी मुंह नहीं मोड़ा. मेरा यह संकल्प था कि हम किसी भी मेधावी छात्र की संभावना परीक्षा माफिया के कारण खराब नहीं होने देंगे, किसी भी छात्र के साथ अन्याय नहीं होने देंगे.
16 जुलाई को घोषित नीट यूजी के परिणाम संतोषजनक रहे, जिसमें गरीब पृष्ठभूमि से आए कई मेधावी छात्रों को भी सफलता मिली, परंतु इस दौरान भी कई छात्रों को गुमराह करने के लिए जिम्मेदार पदों पर बैठे व्यक्तियों ने बाधा डालने की कोशिश की, जिससे मेरा मन अत्यंत व्यथित हुआ। જે વિપક્ષ ઉપર પણ કદાચ તેમણે આરોપ મૂકવાનો પ્રયાસ કર્યો છે, સાથે તેઓ એવું કહી રહ્યા છે, मैं सदैव हमारे प्रजातंत्र की शक्ति में अटूट विश्वास रखने वाला रहा हूं और तथा युवाओं की आकांक्षाओं, सपनों और अपेक्षाओं का गहरा सम्मान करता आया हूं। वे केवल भारत का भविष्य ही नहीं है, बल्कि एक नए और विकसित भारत के वाहक, निर्माता और भविष्य के शिल्पकार भी है। पिछले 10 दिनों का घटनाक्रम देखकर मेरा मन दुखी है। आ खास जे तेमणे कीधुं छे, पिछले 10 दिनों का घटनाक्रम देखकर मेरा मन दुखी है, એટલે કે છેલ્લા 10 દિવસથી તેઓ મનોમન दुखी હતા તેવું તેમનું કહેવું છે। यह मेरे लिए व्यक्तिगत प्रतिष्ठा का विषय नहीं है। भारत की युवा शक्ति ही इस देश की असली ताकत है। भारत की युवा शक्ति ही इस देश की असली ताकत है અને કદાચ આ તાકાત આજે ભારતની યુવા શક્તિએ બતાવી દીધી છે આ આંદોલન થકી। देश की युवा शक्ति को भ्रम के कुचक्र में फंसने नहीं देंगे, यही मेरा संकल्प है। जंतर मंतर पर और देश में जो स्थिति बनी है, इस स्थिति का राष्ट्र विरोधी ताकतें लाभ ना उठाए, देश की एकता बनी रहे, भारत के एक भी विद्यार्थी का भविष्य कानूनी पेचदगियों में ना उलझे, हमारे बच्चे अपना समय पढ़ाई में लगाए, करियर बनाने पर फोकस करें। इसी बात पर विचार करते हुए मैंने अपना त्याग पत्र माननीय प्रधानमंत्री जी को भेज दिया है। मैं आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन, विश्वास और निरंतर सहयोग के लिए हार्दिक कृतज्ञता व्यक्त करता हूं। साथ ही मंत्रिपरिषद के अपने सभी सम्मानित सहयोगियों, मंत्रालय के अधिकारियों एवं कर्मचारियों तथा उन सभी व्यक्तियों का भी आभार व्यक्त करता हूं जिनके साथ मुझे कार्य करने का सौभाग्य प्राप्त हुआ। राष्ट्र सेवा मेरे जीवन की सर्वोच्च प्राथमिकता है। मैं इसके लिए सदैव समर्पित रहूंगा। प्रभु श्री जगन्नाथ जी के आशीर्वाद से मैं भविष्य में भी भारत माता, उड़ीसा की जनता तथा देश के युवाओं की आकांक्षाओं की पूर्ति के लिए हर संभव रूप में स्वयं को समर्पित रखूंगा। आपका धर्मेंद्र प्रधान। એટલે કે ધર્મેન્દ્ર પ્રધાને જે આ પત્ર લખ્યો છે અને તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે છેલ્લા 10 દિવસથી જે ઘટનાક્રમ બન્યો હતો તેમનું મન દુઃખી થઈ ગયું હતું અને આ જે રાજીનામું તેમણે આપ્યું છે ત્યારબાદ વિપક્ષની કેટલીક મહત્વની પ્રતિક્રિયા આવી છે સામે, તે હું તમને બતાવી દઉં। રાહુલ ગાંધીએ કહ્યું છે, ટ્વીટ કરીને કહ્યું છે અને ચાપખા માર્યા છે કે એમણે કહ્યું છે કે मोदी जी अपने फ्रेंड को एक मंत्रालय से हटाकर दूसरे में बैठा कर बचाने की आपकी साजिश देश के छात्रों और भारत की जनता को मंजूर नहीं है। धर्मेंद्र प्रधान भ्रष्टाचार और देश की एजुकेशन सिस्टम की बर्बादी के लिए चिन्ह और अनेक छात्रों की मौतों के लिए जिम्मेदार है। उन्हें अब किसी और की जिंदगी उजाड़ने नहीं देंगे। धर्मेंद्र प्रधान को कैबिनेट से जाना ही पड़ेगा, ये नॉन नेगोशिएबल डिमांड है। એટલે કે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે કદાચ તમે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ પ્રધાનમાંથી હટાવીને અન્ય કોઈ વિભાગ સોંપશો તો તે નહીં ચાલે। વિપક્ષે આ એક જે માગણી કરી છે કે ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રાલયમાંથી દૂર કરવા પડશે, એટલે કે તેમને કેબિનેટ કે અન્ય કોઈ રાજ્ય કક્ષાનો મંત્રી ના બનાવવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। સાથે જ આમ આદમી પાર્ટીએ પણ આમાં નિશાન તાકવાનું ચૂક્યું નથી। આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે एक खूब कटाक्ष रीते તેમણે વાત કરી છે, बच्चों पूरे भारत को आप पर नाज है। आपने इस अहंकारी सरकार को दिखा दिया है कि लाठियां बरसा लो, आंसू गैस के गोले दाग लो, पैलेट गन चला लो, लेकिन हम झुकेंगे नहीं। प्रधानमंत्री जी, अब देश आपके फ्रेंड्स वाले जुमले में नहीं आएगा। यह ज़ेंजी है। आज देश के चारों कोनों से एक ही आवाज उठ रही है, धर्मेंद्र प्रधान इस्तीफा दो। આખરે તો ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે, પરંતુ જે રીતે ઝેન્ઝીનું જે આંદોલન થયું અને સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા, ખાસ તો દિલ્હીમાં જંતર મંતર ખાતે 36 દિવસથી વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા હતા, સોનમ વાંગચુકે પણ ભૂખ હડતાલ કરી અને આખરે સોનમ વાંગચુકને હતા ઉપવાસ તેમને પારણા કરાવી લેવામાં આવ્યા, પરંતુ આમ છતાં પણ જે કોકરોચ જનતા પાર્ટી છે તેમણે આ આંદોલન સ્થગિત નહોતું કર્યું। સરકાર સાથે લગભગ આજ સુધીમાં જોવા જઈએ તો 3 વખત મુલાકાત પણ થઈ અને જે માગણી હતી અને મુખ્ય માગણી આ જ હતી કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે અને આખરે
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈને કેન્દ્ર સરકારે એક કહી શકાય કે જે યુવા પેઢી છે, યુવા મતદારો છે ખાસ તો તેમને સાચવી લેવાની કોશિશ કરી છે, આ આગ વધુ ન ભડકે તે માટેની કોશિશ કરી છે. હવે ખાસ તો જોવાનું એ રહેશે કે જે જેનઝી જે છે જનરેશન છે તે આ તેમની જે જીત થઈ છે ત્યારબાદ હવે કેવા પ્રકારના અન્ય બદલાવો ઈચ્છે છે તે પણ આપણને ટૂંક સમયમાં જોવા મળી જશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવતા રહેશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.